الفاتحة. بسم الله. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ولقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الغر الميامين وأصحابه المنتجبين، ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصبي حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. صلى الله وسلم عليك يا سيدي يا مولاي يا أبا عبد الله، صلى الله وسلم عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب يا شهيد يا مظلوم بكربلاء. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. ثم السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم ولكل درجات مما عملوا ولكل درجات مما عملوا وما ربك بغافل عما يعملون. اللهم صل على محمد وآل محمد. सर्वप्रथम हज़निया महान बीबी सकीना यतीम દીકરીની શહાદતની જે આ રાત છે, સર્વે મોમિનીન તથા મોમિનાતના આપણે પુરુષો પેશ કરીએ છીએ અને આપણે બધાય તરફથી જે સમાના ઇમામને તસલીયત વ તાઝિયત કોન્ડોલિયાન્સ આપણે પેશ કરીએ છીએ. એ દુઆની સાથે કે બારીલાહ આવતા વર્ષનું જે ઇવેન્ટમાં છે ત્યાં સુધી જોરે થઈ ગયું હોય, ઇમામ અલૈહિસ્સલામ જાહેર થઈ ચૂક્યા હોય અને આપણે બધાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તૌફીક આપે કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના પાક અને મુકદ્દસ ઝબાનથી એની આ ફૂઈ બીબી સકીનાનો આપણે મુસીબત બયાન અને ગમ આપણે સાંભળીએ એવી ખુદા આપણે બધાને તૌફીક આપે. બીજું કે હમણાં જમાત તરફથી જે હમણાં શુક્રિયા અદા કરવામાં આવેલું હતું, તો મારો ફરીજો છે કે એનો પણ હું કંઈ જવાબ આપું. એટલે આ મજલિસનો ભાગ નથી, એટલે ક્રોનોમીટર હજી શરૂ નહીં થાય ઇન્શાઅલ્લાહ. તો માશાઅલ્લાહ તમે જે હમણાં જમાત તરફથી પ્રમુખ સાહેબ અને કમિટીના મેમ્બરો અને જેટલા બધા છે તો એ લોકો તરફથી જે આ પ્રમાણે શુક્રિયાના બે બોલ, અને જે ખાસ કરીને વધારે તો જે ઇમ્પોર્ટન્સ છે મારા માટે દુઆ છે. શરૂઆતમાં પણ એ જ પ્રમાણે મેં કીધું હતું કે તમારી દુઆથી, તમારા લોકોની દુઆથી હું ટકી રહ્યો છું. હા, તો દુઆ કોન્ટિન્યુ રાખજો ઇન્શાઅલ્લાહ. અને બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જમાતને બધા સાદો આબાદ રાખે અને તરક્કી અતા ફરમાવે. અને શુક્રિયા તો હું જમાતના પ્રમુખ સાહેબ અને જેટલા બધી કમિટીના મેમ્બરો, ખાસ કરીને જેટલા આ તો દુઆ ઓફિશિયલ હતી પણ જેટલા બધા આપણે ખુવાજે થયા હતા મોહબ્બતની સાથે જે બધા આપણે એકબીજા મળતા હતા. હકીકતમાં તો આપણો હું તો ઘરનો જ છું ને, હું કંઈ મહેમાન નથી, હું તો ઘરનો જ છું. તો અલ્હમ્દુલિલ્લાહ એટલી મોહબ્બત તમે દેખાઈ રહ્યા, એટલી સર્વિસો કરી રહ્યા. જે લોકો આપણને માશાઅલ્લાહ નાસ્તો પહોંચાડતા હતા, જે લોકો આપણને ન્યાઝ પહોંચાડતા હતા, જે લોકો આપણને ગાડી આપ્યા, જે લોકો આપણને હરેક કિસ્મની જે સર્વિસો હતી, ખાસ કરીને જે બિલાલમાં આપણે કામ કરીએ છીએ તો પણ મમ્મીનો લોકો ઉત્તેજન આપતા હતા, તન મન ધનની સાથે લોકો આ પ્રમાણે મદદ કરતા હતા. બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હરેક તમારી ખિદમતોને ખુદા કબૂલ ફરમાવે. અને એમ લખી લો કે મારા માટે આપણી કોમ પ્રિયોરિટી છે, ભલે આપણે બિલાલમાં છે, તમારા બધાને નિયાબતથી અમે કામ કરીએ છીએ. આપણે બધા મદગાસ્કરથી જ પસાર થયા છે, આપણું વતન છે ત્યાં, એ વતનનો અહેસાન છે કે જે અમે બધાને નિયાબતથી પણ ખિદમત કરીએ છીએ. તો પ્રિયોરિટી આપણી કોમ છે. હવે ખુદા કરે ઇન્શાઅલ્લાહ શું કે આપણે જે તકલીફ છે રીઝના આલિમને ખુદા ઇન્શાઅલ્લાહ એને જલ્દ સે જલ્દ દૂર કરી નાખે. પણ કદાચ કંઈ જરૂર પડે તો
હું વચન નથી આપતો પણ ડિસ્પોઝિબિલિટી પ્રમાણે કાંઈ પણ હોય તો ઇન્શાલ્લાહ આપણે તો એ રેસ્ટોરન્ટમાં આવી જવાનું હોય ને 1.5 કલાકમાં તો પહોંચી જતા હોય તો અગર જો મારા પાસે અભિયો સ્પેશિયલ હોત ને તો તમારા મોટા મોટા ક્રિયાઓમાં ત્યારે તમે તનાતે દેખાડતા મળીશ ફરીને પાછું રેતોર થાવો ઇન્શાલ્લાહ કદાચ એક દિવસ દેખાડશે ઝોર પછી કે બધા ઇન્શાલ્લાહ બધે પાસે પોતપોતાનો અભિયો સ્પેશિયલ હશે ઇન્શાલ્લાહ અને અગર જો મારાથી કંઈ ઇલાહી આમીના બધી માશાલ્લાહ રાજી થઈ ગઈ કારણ કે જોર પછી આ બધો અભિયોગ એવો કંઈ નહીં હોય એક પગ અહીંયા રાખે ને બીજા પગ આપણે કામમાં હશું એ વખતમાં જોર પછીનું મોહિંદો લોકોમાં શું ખબર નથી કેવું હશે એટલે આપણે ઇન્શાલ્લાહ આ પ્રમાણે કોન્ટેક્ટમાં હશું અને બીજું કે અગર જો મારી મજલિસના અંદરમાં કોઈને કંઈ શું થયું હોય કોઈને કંઈક ભારી લાગ્યું હોય કે કંઈક આપણે તો લાઈકની વાત કરીએ છીએ અને બધા સુધી મારી સિસ્ટમ છે કે આપણે કોઈ દિવસ આમ ઓફાન્સ ના કરતા હોય પણ આમ ડિપ્લોમેટિકની સાથે આમ એવી રીતના આપણે બયાન કરતા હોય કે જે લોકોને લાગુ પડતું હોય એ લોકો લઈ ગયો તો પછી હિદાયત બધાને મળે ઇન્શાલ્લાહ છતાં પણ કોઈને કંઈ મન દુઃખ થયો તો ઇન્શાલ્લાહ દરિયા દિલ રાખીને તમે ઇન્શાલ્લાહ જરૂર માફ કરજો હું ખાલી આ તો કારણ કે હજી મારું બયાન શરૂ નથી થયું કારણ કે તમને ખબર છે ને કે જ્યાં પણ હું જમાતોમાં જાઉં ને 97માં હું લાકુરને હતો 97માં હું લાકુરને હતો નાદિમ શેખ મોઈઝનો મોરમો હતો તો આપણા પાસે જીમા બારગ હતો આખો તેમાં પછી બાકીનું બધું રેઝિદામ એટલે માણસો બધેમાં ભારે રહેતા હતા ને પછી એટલી તકલીફ પડતી હતી તાપાજ ને વગેરે જે લોકો પછી ઘણી વખત સરકારે ચારી ખાઈ કે આ બધું અહીંયા તો હું જમાતવાળાને કહું છું કે આપણે આ જગ્યા જે છે જેમાં હમણાં ઇમામ બારગા થયું છે તો આપણે લઈ લઈએ તો શું થાય તો કે બસ કે દુઆ કરીએ કે ખુદા આપણને અતા કરીએ રેઝિદાનું જે જગ્યા હતું તમે જોજો કે કંઈક આપણે કાતમીલ મોટા મોટા બિલ્ડિંગ બધે લોકો તોડી નાખ્યા જી કાતરિયા 11 એતાજમાં રેઝના આલિમ હતું 11 એતાજમાં રેઝના આલિમનું અપાર્ટમાં હોવા તો ઘણી વખત આસાંસરમાં તમે આમ પગ નાખો ને તમને ઉલટી શરૂ થઈ જાય એટલો કચરો એટલું બધું દારૂને ચૂપા અને ખુદા રેઝના આલિમની જગ્યા અહીંયા હોય કોઈ દિવસ બસ અલ્હમ્દુલિલ્લાહ મરહુમ વહીસભાઈ ખુદા તેને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે મને કહેશે કે તમે ઇજાઝત જોઈ કે લખી દો ને મને તો હું મારા અક્ષરથી અરબીમાં આપણા વર્જે તકલીર ખુદા તેને હિફ્ઝ-ઓ-અમાનમાં રાખે આયતુલ્લાહ ઉલમા સૈયદ અલી હુસૈની સિસ્તાની સાહેબા એના વકીલે મુતલક સૈયદ જવાદ શેરિસ્તાની ખુદા પણ એની હિફાજત કરે એના ઉપર મેં મારા હાથના અક્ષરથી ઇજાઝો માંગ્યો કે આ પ્રમાણે બારી છે આ પ્રમાણે જરૂરત છે અને રેઝનાની કમસ કમ રેઝનાનીની જગ્યા આ જગ્યામાં ના શોભે ઘણી વખત આસાંસર જ્યારે ઓલું થઈ જાય ને બગડી ગયું હોય 11 એતાજ આપણે માશાલ્લાહ ત્યારે તો હજી તું જવાની હતો પણ આવડાને હોત તો હું ના કરી શકતો હતો એટલે એ પ્રેમમાં દુઃખ હતું ત્યાં પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે ઇજાઝો મળ્યો પછી મારા જ સાથે મારું મોઈઝભાઈ પારીસથી તનાવ થયેલા પછી હું લોકોને દેખાડ્યું કે અહીંયા જવાનું છે અહીંયા જવાનું છે અહીંયા એવી રીતના કોલેક્ટ કર્યા કે આપણી આ જગ્યાઓમાં મેં મળી ગઈ અને આ જગ્યા આપણે અલ્હમ્દુલિલ્લાહ કોર્નેવના ધર્મજી છે એ ખુમસની રકમ સહીમીમાં તો એ જ પ્રમાણે હું જ્યાં પણ જાઉં છું જેમ કે નથી કોર્ને આપણે શું એરવેસના અંદરમાં 5 અપાર્ટમાં હતા 4 millions 5 FMG par appartement par mois ભાડું હતું fois 5 એ બધે ફોર્મ ભર્યું એમાં પણ આપણે વાં બનતી કોશિશ કરીને પોતાનું મિલકિયત કરી નાખ્યા હવે અહીંયા પણ માશાલ્લાહ જે પ્રોગ્રામ છે આપણો ઇમામ બારગાહ બનાવવા માટે હું ઘણા ખુશ છું કે ખુદા ઇન્શાલ્લાહ કામયાબ કરે અને આપણે કોમની એક મિલકિયત છે અને આપણે બધે સાથે મળીને શું કે આપણે થોડું કરીને જેમ કે નથી ઇમામ હુસૈન ઇસ્લામ જ્યારે વસિયત કર્યા એ કરબલાના દરમાં બની અસદ એટલે કે શરૂ થયો એનું મોત ના બધાને બોલાવ્યા હતા કે દીકરાઓ નાના બચ્ચાઓ બની અસદના કે અગર જો તમારા માવતરો અમને દફન ના કરે તો રમતા રમતા એક મુઠ્ઠી ખાક તમે નાખ દેશો ને તમારો કબર થઈ જશે તો આપણે બધા એ પ્રમાણે થોડું મુઠ્ઠી ખાક કરી અને શાયદ આપણે આ જગ્યા કે જે એક આપણી કોમની મિલકિયત છે અને આપણે અગર જો આને સરખી બનાવી શકીએ તો એના અંદરમાં આગળ જતા આવક પણ થાય અને આપણે શાયદ બધા ખુશ હશું આપણે ચોથામાં માલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે પોતે ખજૂર વાવ્યા લગભગ એ શહીદ થયા એના ઉંમર 1-2 વર્ષ તો એક અસાબ એને પૂછે છે કે યબ્ન રસૂલિલ્લાહ તમે હજી એટલા વર્ષ જીવવું છે કારણ કે ખજૂર પરવારે તો ના ઉગે ખજૂરને 40 વર્ષ લાગે તો હજી તમે 40 વર્ષ હજી તમને સ્પોર છે કે તમે ઉગાવ્યા છો તમે ફ્રૂટ મળે તો ઇમામ એના સામે જોઈને કહે છે તો આ બધી ખજૂરો દેખાય છે ને દેશા ઉગી કહે છે ને આપણે એમાં ફ્રૂટ લઈએ છે હા તો
તો કે એ લોકો આપણા મોર એ લોકો ઉગાવ્યા તો એને ફ્રૂટ મળે છે. આપણે આજે ઉગાવશું તો જેનરેશન ફ્યુચરને ફ્રૂટ મળશે. એટલે આપણે આપણા માટે ના નજર કરીએ. આજે આપણે બધી નવી પ્રજા છે લોકો તરફ નજર કરે કે ઇન્શાલ્લાહ લોકો આ બધું ફ્રૂટ આગળ જતા એ લોકો ઇન્શાલ્લાહ ખાશે અને બસ ખુદા ઇન્શાલ્લાહ કામયાબ કરે. ઇન્શાલ્લાહ આપણે તમારી ખિદમતમાં હાજર છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. વલિકુલ્લિન દરજાત મિમ્મા અમિલુ. આપણે ખુતબે જુમાના અંદરમાં કે ક્યારે હતો આપણે સેવે બારામાં વાત કરી રહ્યા હતા કે બધે પોતાની સેવે તૈયાર કરે તો આ દરજ્જો છે એમને એમ નહીં મળે. ખાસ કરીને જો આપણી જિંદગીમાં જો જોર થઈ ગયો દુઆ કરે કે થઈ જાય તમન્ના તો એ છે ને આપણી તો પછી આપણે ઇમામ અલીસલામ સુધી પહોંચવા માટે આપણા પછી સેવે હશે તો એના અંદરમાં દરજ્જાત બધે સરખા નહીં હોય. અમુકના દરજ્જા ઊંચા હશે, અમુકના નોર્મલ હશે. તો શા માટે આપણે ખબર છે કે અમે જોર થવાનું છે તો શા માટે આપણે એવી કોશિશ ના કરીએ વલિકુલ્લિન દરજાતુમ મિમ્મા અમિલુ કે હરેક માણસના અમલ એક્શન કામ ઉપર તેનો દરજ્જો વધશે. હવે દરજ્જો બે પોતેમાં હોય. આપણે નથી કહેતા કે ખુદા જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે છે ને. જન્નતમાં દરજ્જો હોય અને જહન્નમમાં દરજ્જો હોય કે ના હોય છે ને. જન્મમાં દરજ્જો છે એટલે અમુક લોકો જન્મમાં નોર્મલ દરજ્જામાં હશે, પછી અમુક લોકો સૌથી નીચે દરજ્જામાં હશે. તો અહીંયા છે ને પ્રેસી નથી કે સારું કામ કે ખરાબ કામ. હરેકનો દરજ્જો હશે એ લોકોના કામ પ્રમાણે. સારું કરશે તો સારો દરજ્જો થશે, જો ખરાબ હશે તો પછી ખરાબ દરજ્જો થશે. એટલે એ પછી પ્રેસીજો નથી. હવે આપણે બધે પોતપોતે આના ઉપર આપણે વિચાર કરીએ. પછી વમા રબ્બુકા બિગાફિલિન, ખુદા ગફલતમાં નથી. એક માણસ અગર તો ટોપ સેક્રે હોય ખાનગીના અંદરમાં કંઈ પણ પોતે કંઈ બે રકાત ખુશીઓની સાથે અને પ્રેમ કોન્સન્ટ્રેશનની સાથે ખુલ્લોસની સાથે પહેલો કોઈ નથી જોતો પણ અલ્લાહ સુબ્હાનહુ તઆલા એને જોઈ રહ્યો છે ને બધી વસ્તુ આપણા નામે અમલમાં લખાઈ જાય છે. વમલ્લાહુ બિગાફિલિન અમ્મા યઅમલૂન. હરેક ઇન્સાન જે અમલ કરશે પછી સારું હોય કે ખરાબ હોય અલ્લાહ સુબ્હાનહુ તઆલા કોઈ દિવસ ગાફિલ નથી. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે આપણે એક નિશાની છે કે જે હમણાં કલમ કે આવતાને એકદમ ચારેકોર બધા ઓલા ઇવેન્ટમાં બધા સ્વીવર કરે છે અને આ ઇવેન્ટમાં સ્વીવર જ્યારે કરે છે તો બધાને એમ થાય કે આ બધું કેમ થશે, ક્યાં આવીને ઊભો રહેશે, કોણ ખાટશે, કોણ હારશે. હવે બધે સવાલો કરે છે તો મને એમ પ્રિવ્યુમાં સવાલો થાય તો હાલ મેં કીધું મેં નિયત કરી મેં એકાદો જવાબ આપણે એવી રીતના કરો ને કે બધા એને કામ આવી જાય. ઇન્શાલ્લાહ ઉતરાય છે એટલે આપણે ઇન્શાલ્લાહ બધા એને કામ આવશે. તમે જો આપણે ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે અને આપણે ખુતબે જુમાના અંદરમાં આપણા માસૂમોનો ઇલ્મ બારામાં વાત કરી રહ્યા હતા કે ખુદા તરફથી લોકો પાસે ઇલ્મ છે. અને ચોથા ઇમામ જ્યારે એ મિંબર પર ચહેરા કીધું કે અમવાહિલ બેતને ખુદાએ 6 વસ્તુ આપી છે એમાંથી ઇલ્મ. આ છે ઇલ્મે ગૈબ છે. એટલે છઠ્ઠા ઇમામના જમાનામાં પોતે બયાન કરે કે જે વસ્તુ પછી આવવાની છે એટલે રેવેલેશન છે, ઇલ્મે ગૈબ કહેવાય. શું છે કે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે એક સુફરો છે. આપણે ઇન્શાલ્લાહ નિયાઝમાં ઉતરશો. સુફરો કહેવાય. તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે એક સુફરો છે અને આસમાનમાંથી અવાજ આવશે કેના ઉપર? આ બધે પક્ષી લોકો હોય, પછી આ બધે ઓલા ના છે બધે ઓલા ભેદ શોવાજ હોય, એ લોકોને અવાજ આવશે કે તમે હાલો એ સુફરાના અંદરમાં તમે ખાઓ. એ સુફરાના અંદરમાં શું હશે? અને તમે જોજો કે તમે ખાઓ. શું ખાવાનું છે? એ બધે તાગુત લોકો, તિરાણ લોકો કે જે લોકો એક ઠેકાની લોકો ભેગા થશે અને આપસના અંદરમાં કોઈ લડાઈ કરશે. એ ક્યાં ઠેકાને છે? સ્વીવર કરજો ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આંતર સીરી, તુર્કી અને ઈરાક એના વચમાં જે છે ને જગ્યા જેને કહેવાય છે કરકીઝિયા. હવે અહીંયા એ લોકોને કંઈક દેખાશે, લોકોને ખબર નથી, પ્રેસી નથી, સોનું હશે, એનર્જી છે, ઓટાને પ્રોબ્લેમ એનર્જી આપણે દેખાય છે કે ઓલો શું કે આપણે
ઓરમુજ પણ બનશે, અહીંયા બાબુલ મંદિર પણ બનશે. હવે ઇન્સાનિયત લોકો છે તો ગોતશે કંઈક બીજું સોર્સ, કંઈક શીખવામાં ઘાસનું કંઈ હશે, કંઈક પેટ્રોલ હશે, શું હશે. તો એ લેવા માટે 100,000 માણસ, 1 લાખ માણસ આવીને આપસની અંદર એ લોકો લડાઈ કરશે એને કંટ્રોલ કરવા માટે. એટલે ક્યાં? ફ્રોન્ટિયર આંતર સિરી, ઈરાક અને તુર્કી. એટલે સિરિયાનું ગામ છે પણ આ વખતે ઈરાકના આ વખતે આવે, તુર્કીના આ વખતે આવે. ઇમેજિન કરશો કે આ બધું જીઓપોલિટિક આપણે જોઈ છે તો તુર્કીને ના ક્યુર્દ સાથે બને, ક્યુર્દને ના સિરિયા સાથે બને, સિરિયાને ના ઓના સાથે બને, આને ના આના સાથે બને, બધા અંદરમાં કાપી છે. પણ એ લોકો શું છે? તિરામ છે, એમાંથી આપણા વાળે કોઈ નહીં હોય. એટલે એ લોકો બધા આવીને આ પ્રમાણે અહીંયા પછી જ્યારે આ પ્રમાણે લડાઈ ફાટશે તો અહીંયા ખુરાસાનથી સૈયદ અલ ખુરાસાની નીકળશે. લગભગ હમણાં 2-3 દિવસથી આપણે સાંભળીએ છીએ કે ટેરેસ્ટ્રન વાત થઈ રહી છે. અને આપણા વાળા શું કહે છે કે એ લોકો આપણા ઉપર અટાક કરીને આપણે કરી નાખ્યા અટાક. જોશો? એટલે હવે એ લોકો વિચાર કરે છે પણ જો પહેલાથી આપણે મામલો જો સાચું પડ્યું, હું ફરી વાર પ્રેસિઝ કરું છું કે મને ખબર નથી કે આ થોડાક મહિનાઓમાં હશે કે 2 વર્ષમાં હશે કે 5 વર્ષમાં હશે કે 50 વર્ષ પછી હશે કે 100 વર્ષ પછી હશે. આપણે કોઈ આપણે ધાત ના દઈ શકે, કોઈ વરસ ના દઈ શકે, પણ આ બધી નિશાનીઓ છે. ઇન્શાઅલ્લાહ ખુદા કરે કે આપણે જોઈ શકીએ આ બધી વસ્તુ. અને આપણે જ્યારે દુઆ કરીએ કે ખુદા ઝૂર કર તો આ બધી વસ્તુ, પણ આ અલામત ગૈરે હતમી છે. એટલે થાય ના થાય એ પછી ખુદાના હાથમાં છે. પછી ખુરાસાન આવશે અને અહીંયાથી એ લોકો તીગ્ર અને કે છે દજલા અને ફુરાત 2 નદી છે. શરૂઆતમાંથી એક હોય, પછી સેપારે થાય, એક દજલા હોય ને ફુરાત હોય. પાછું લોકો જ્યારે થાય છે તો ગોલ્ફ એ પાણી નદી ઓલી થાય છે. એના અંદરમાં ઇમામે ઝમાના અજલ્લાહુ તાઆલા ફરજ શરીફના અસહાબો પણ હશે. એક હદીસ હતી. અને હવે આપણે બીજી હદીસ તરફ નજર કરીએ રબીદમાં કે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે છઠ્ઠામાં સલામ કહે છે કે આપણા 12મીમાં પાસે ટ્રેઝોર હશે. બધે પૂછે છે ને કે કેમ થશે, કેટલું સ્ટોક બાકી છે, હજી કઈ છે, ડ્રોન બધું બાકી છે કે નહીં, આપણે કેમ ખબર પડે? આ છે ઇલ્મે ગૈબ છે. એટલે ઇમામ પહેલાથી કહી દીધું કે તેહરાનના ઉપર છે ને ગામ છે, તમે ઘરે જઈને તપાસ કરજો. જે લોકો જે લોકો કારતર બારામાં જાણતા હોય છે તો અહીંયા એક ગામ છે જેનું નામ છે તાલકાન. બહુ મોટા આલિમો પસાર થયા છે વાંથી. સૈયદ તાલકાન એક્ઝામ્પલ, બહુ મોટા આલિમો છે. એ ગામ છે તાલકાન. આપણા છઠ્ઠામાં કહે છે કે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ પાસે તાલકાનમાં ટ્રેઝોર હશે. ના સોનાનું હશે, ના ચાંદીનું હશે. અને એવો ધ્રાપો આસ્તે આસ્તે આપણે ચલાવીએ અને સાથે સાથે તમે વાંચતા થાજો કે જ્યારથી ધ્રાપો ઇમામોના જમાનામાં પ્લે કરીને ગઈ ખૂણામાં રાખવામાં આવ્યો, પાછું ધ્રાપોને કોઈ ઉપાડ્યું નથી. આ લોકો ઉપાડશે ધ્રાપોને. એટલે એ ધ્રાપો છેલ્લે ક્યારે હતો? આપણે ઇમામ અલૈહિસ્સલામ પૈગંબરનો ધ્રાપો ઇમામ અલીના હાથમાં હતો. બદ્ર પછી ઓહદ, પછી કે કરતા કરતા ઇમામ અલીના હાથમાં આવ્યો, પછી ઇમામ હસનના હાથમાં આવ્યો. એ ધ્રાપો ક્યારે હતો? છેલ્લે કરબલાના મેદાનમાં છે ને. તબાસના હાથમાં હતો, શહીદ થઈ ગયા. ધ્રાપોને પછી ચોથા ઇમામ અલૈહિસ્સલામ આપવામાં આવ્યો ને પછી આ કોઈને સંકેલીને કોરમાં રાખવામાં. ત્યાર પછી કોઈ ઇમામ ઈ ધ્રાપોનું ઊંચું નથી કર્યું. એટલા સેકલ થઈ ગયા, કોઈ આ ધ્રાપો કે જે અહલેબેતનો ધ્રાપો તો કોઈ પાછું ઊંચું નથી કર્યું. તો અહીંયા એ લોકો ઈ ધ્રાપોને ઊંચું કરશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આમાંથી એક જાણો સામાવાળાને 1000 જણાને હરાવી શકશે. આપણે કહે છે ને આટલા બધા છે. સુફિયાની સાથે 950,000 હોમ હશે. શું બીવાનું છે? સુફિયાની જે નીકળશે એના સાથે 1,50,000 950,000 એના પાસે બહુ મોટું આર્માદા હશે. કારણ કે આખી દુનિયા હાથમાં, અરબનો બધો પૈસો લોકોના હાથમાં, મેદિયા લોકોના હાથમાં. એ ઊભો થશે તો બધા આવી જશે. પણ સામે કંઈ બીવાનું નથી. સામે જો આવા બધા અસહાબો હશે, લોકોનો ઘર, લોકોનો દિલ કેના જેવો છે? લોઢા કરતા વધારે મજબૂત હશે. અને એ લોકો તમે જો શિવર કરતા હતા જો
આ પ્રમાણે બધું ફ્રેન્ચમાં લખેલું છે. મને એમ લાગે છે કે હું અરબીમાં વાંચું તો વધારે સરખી આવશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. لا يشوبها شك في ذات الله. لكم كدان ذات ما كد شك नहीं करे. अशद من الجمر. अनि लोगो जिसे ने वो बरबत आग करता बदारे लोगो बदारे जोड़ाता से. لو حملوا على الجبال لأزالوها. अगर जे लोगो दरी असुके ना अपने मोंटेन ऊपर लोगो वार कई रहा तो आखे मोंटेन उखड़ी जासे. लोगों ने सामे तांक ने बांक ने બધું શું શુભ્ર કરજે. લોકોના સામે આ તાંક ને લોકોનો ના નથી મોટા મોટા બધા શું કે અવિયો બધે હોય છે. લોકોની કાંઈ કિંમત નથી. અગર જો મોન્ટેન ઉપર આવીને આપણા વાળા એટલે આ સાબ લોકો જો આપણને અતા કર્યો તો મોન્ટેન પણ નીકળી જાય. લોકો પાસે કેવું હથિયાર હશે કે મોન્ટેન નું ખાવી શકે. જો છો એટલે આ બધે છે ને 450 જી છે કિલો પોસિબલ છે માંથી કાનો ટુકડો આ પ્રમાણે ફેંકે મોન્ટેન ઉપર તો ઉખડી જાય. પછી કહ્યું لو حملوا على الجبال अगर जो लोग पहाड़ ઉપર આપણને હુમલો કરે લાઝાલુહા લા યકસદુન બિરાયતન ઇલ્લા બલદતન ઇલ્લા ખરબુહા. જ્યારે પણ લોકો એ લોકોના દ્રાપો લઈને ઘરે કોઈ ગામમાં વિક્ટોર સિવાય લોકોને કંઈ બીજું કંઈ નહીં મળે. વિક્ટોર જ બોલવાનું છે. કાનના અલા ખુયુમહિમ અલ-ઉકબાન યતમસહુન બિસરજલ ઇમામા યતલુબુન બિધાલિક અલ-બરકા. એ લોકો ઇમામ ઝમાન અલૈહિસ્સલામને જે છે ઘોડાનો લગામને લોકો આપણને લેશે ચૂમશે. જેમ કે આપણે ન લગામ ચૂમીએ છીએ આપણે તાજિયા ચૂમે છે. હવે એ લોકો ઇમામ અલૈહિસ્સલામનો લગામ છે ઘોડાનો જે હોય એને લોકો ચૂમશે. ઇમામનો હાથ ચૂમશે ઇમામનો એટલે એ લોકો ચૂમીને બરકત લેશે. ત્યારે કોઈ નહીં કહી શકે કે આ બધું બિદઅત છે. કેમ તમે આ અલમ ચૂમો છો, કેમ તમે આ તાજિયા ચૂમો છો, કેમ તમે ખબર નથી દોરા પહેરો છો વગેરે વગેરે. આ બધી વસ્તુ કોઈ નહીં કંઈ કહી શકે. એવા બધા અસાબો છે કે જે આ પ્રમાણે vraiment ચુસ્ત ધર્મમાં ને ઈમાનમાં ને અકીદામાં ويحفون به يكونه بانفسهم. એ લોકો આ ચીજ લઈ બરકત લઈને લોકો માટે પ્રોટેક્શન કરી નાખશે. યબીતુન qiyaman. એ લોકો આખી રાત શું છે એ લોકો આખી રાત ઇબાદતમાં હશે. એટલે રાતને લોકો ઇબાદત કરતા હશે ને દિવસને લોકો ઘેરી હશે. માણસો છે જ્યારે મેદાનમાં છે તો દિવસને લડાઈ કરે પછી રાતના સુઈ જાય આખી રાત. ના રાતને ઇબાદત કરે ને દિવસને લોકો આ પ્રમાણે જિહાદ કરે. يبيتون قياما على اطرافهم يسبحون على خيولهم. સવાર પડે તો લોકો પરવારી લોકોને સવારી ઉપર ચડે એટલે લોકોને જિહાદ કન્ટિન્યુ કરે. રૂહબાન બિલ્લૈલ લુયુથ النهار. રાતના લોકો જમનાવ એક માણસ રાહિબ હોય ના મોટા ઇબાદત ગુજાર હોય ને દિવસના લોકો લિયોની જેમ હોય. هم أطول من الأمة لسيدها أطوع من الأمة من الأمة لسيدها. એ લોકો એવી રીતના બારમે ઇમામની તાબેદારી કરશે જે પ્રમાણે નહીં કનીઝ એના આકા સરદારની તાબેદાર કે પ્રમાણે એનાથી વધારે. કલમસાબીહ કાન ફી કુલુબિહિમ અલ-કનાદીર. લોકોના દિલના અંદરમાં એક નૂર નીકળતું હશે. وهم من خشيته مشفقون يدعون بالشهاده. અહીંયા ઇમ્પોર્ટન્ટ ઈ છે જ્યારે પણ કોઈ મેદાનમાં જાય શું તો આપણે મોન્ડિયાલ જોયા બધાને એમ છે કે કૂપ અમને મળશે બાલોન દોર અમને મળશે પણ એ લોકો વિક્ટોર નહીં માંગે. આ લોકો શહાદત માંગશે. જો છો કેટલું મોટિવેશન છે ને. દેખાય છે ને આપણે કે નથી દેખાતું હમણાં હાલમાં આ બધા આપણી પોતેમાં છે લોકો શહાદત માંગે છે. ખુદા બસ અમારો વારો આવે ને અમે પણ શહીદ થઈ જાય અને ડાયરેક્ટ તમને જન્નત નસીબ થઈ જાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. يدعون بالشهادة ويتمنون يقتلوا في سبيل الله. છેલ્લા કલામ છે હવે એ લોકોની તમન્ના છે કે અમે પણ રાયકુદામાં શહીદ થઈ જાય. શઆરુહુમ એ લોકોનો શિઆર શું હશે? યા લિથારાતિલ હુસૈન. છે ને કરબલા પછી જનાબે મુખ્તારથી શરૂ થયું હતું યા લિથારાતિલ હુસૈન. આજ સુધી એ આપણને સંભળાય છે કે ખુદા ક્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રિવાન્શ ખૂનનો જે છે જનાબે મુખ્તાર તો કહ્યું પણ નિમિત્ત હતું બહુ ઘણા બચી ગયા હતા હજી પણ એના પછી જે રિવાન્શ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કોઈ હજી સુધી લઈ નથી શક્યું. આ લોકો ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહુર પછી લોકો આ પ્રમાણે ઇમામ અલૈહિસ્સલામનો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રિવાન્શ લઈ શકશે. إذا صاروا يسير الرعب أمامهم. એ લોકો જ્યારે જાશે તો સામાવાળા બી જાશે છે ને. આ લોકો જ્યારે મેદાનમાં ઉતરે તો સામાવાળા બી જાશે ને લોકો જોઈને ભાગશે અહીંયાથી. મસીરત શહર જેમના 1 મહિનાનો ફાસલો હોય એ પ્રમાણે. يمشون إلى المولى إرسالا بهم ينصر الله إمام الحق. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ લોકોના ઝરિયાથી આપણે ઇમામ ઝમાન અલૈહિસ્સલામની નુસરત કરશે. તો હવે ઇન્શાઅલ્લાહ આ લોકો ક્યાં છે? તલખા.
હવે એસકે લોકો ઊભા થયા છે નથી થયા, ક્યારે ઊભા થશે, 2-3 મહિનામાં, વર્ષમાં, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, અલ્લાહુ આલમ. આપણે કોઈ દિવસ વર્ષ નથી કહી શકતા, પણ અગર જો કંઈ દેખલાંશમાં થયો તો પહેલાથી આપણે ખબર હોય કે આ બધી વસ્તુ અહીંયા પહેલાથી વાત થઈ ગઈ હતી. હવે આપણે બસ મજલિસના છેલ્લા ફકરામાં હવે અગર જો ફ્રેમાં આ દેખલાંશી થયું તો આપણે તૈયાર છે. હવે ડિયાલોગ છે, આપણે તૈયાર છે ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ તો બોલો તૈયાર છે આપણે. કારણ કે એવું ના થાય કે ઓકાઝન બતાવી છે ને પછી આપણે રહીને કે સર અમને ખબર હોય તો આમ કરત ને આમ કરત ને. બીજું એ કે અગર જો આપણે તૈયાર હોય, અવારનવાર એક્ઝામ્પલ આપું છું કે જેમ કે મહેમાન બારમાં શરૂઆતમાં મેં એક્ઝામ્પલ દીધો હતો કે મહેમાન આવવાના છે, બાદ ઘરે બિરયાની પકાવી એવી બધું છે. મહેમાન ના આવ્યા તો શું થયું, ખાઈ લઈશું આપણે બિરયાની છે ને. તૈયારી કઈ રહીને જો અગર મારા ટાઈમમાં જો ઇમામ ના આવીને હું તૈયાર હતો તો મને કબરમાં કામ આવશે, એ મારું સેવે કબરમાં કામ આવશે, એ મારું પાસપોર્ટ બધું મને કબરમાં કામ આવશે. તો હવે માણસો નિશાની ગણે કે આખી નિશાની કેટલી છે, કેટલી બાકી છે. ભાઈ નિશાની તો એના જગ્યામાં જ આવશે ત્યારે તરત આપણે ખબર પડી જશે. પણ અહીંયા આપણે આપણું ફોજને ગણવાનું હોય, આપણું દેફો, આપણે ગુનાઓને ગણવાનું હોય. એવું ના થાય કે એટલા બધા ગુનાથી ભરેલા હોય અને કંઈ ગણાતું પણ ના હોય, હિસાબ પણ ના થતો હોય, જ્યારે જોર થઈ જાય પછી આપણે અહીંયા પાણી ખોઈ કે થશે કેમ, આપણે ઇમામને શું ચહેરો દેખાડે. છેલ્લું મેં સેવેની વાત કરી હતી. સેવેના અંદરમાં આપણે પછી લખવાનું હોય કે સેવેના અંદરમાં શું શું છે. સુરતો આ બધે શહેર લોકો છે બધા પાસે એક જુર્નાલ એન્થીમ હોવું જોઈએ, બધા માટે અવેલેબલ છે કે એ જુર્નાલ એન્થીમના અંદરમાં પછી લખવાનું હોય કે તુસ્કે વાજિબાત, નમાઝ, રોજા વગેરે. એટલે એકે પણ નમાઝ કઝા ના હોવી જોઈએ. આપણે બેસીને હિસાબ કરવો જોઈએ કે મારી જિંદગીમાં કેટલી નમાઝ કઝા છે, તો હમણાં જ બધું રાતરાપી કરવાનું છે. એટલે આપણે ફુરોઈ દિનના અંદરમાં આઝુર હોવા જોઈએ. નથી કહેતા દર વર્ષે સરકાર મોકલાવે કે આ તમારો એમ્પો છે, ઓલું છે, તો આઝુર કેવી મજા આવે આપણે જ્યારે આઝુર હોય તો. પણ અગર જો શું કે આપણે કરજા ઉપર કરજો, ઢગલા ઉપર ઢગલો, પછી માણસ જીવી ના શકે. તો આપણે આઝુર હોય, તુસ્કે વાજિબાત. પછી બીજું કોલન હોવું જોઈએ જેટલી બધી હરામ વસ્તુ, કે જો મને શરાબ નથી પીવાનું, મને જેમ કે નથી કોઈને કતલ નથી કરવાનું, મને જેમ કે નથી આ બધું તુસ્કે હરામ એ બધું. પછી ખુદા ના કરે જો વટાના હોય તો પછી તૌબાનો દરવાજો તો ખુલ્લો છે હજી. તૌબા કરી લઈને આપણે હિસાબ કિતાબ પતાવી. કોઈનો હક હોય તો આપણે હક દઈ દઈએ, કોઈનો હક નાશ હોય તો. પણ જો ખુદાનો હક હોય તો આપણે એને સરખી રીતના બધું માફી માંગે વગેરે વગેરે. એના પછી એક હશે કોલન, એના અંદરમાં એસક્યુ આપણા સેવે કે જે આપણે ઇમામને પેશ કરશું એમાં કંઈક શું કે આપણું બેલેન્સ કે ને, કોંતમાં કેટલા છે, સ્વિસમાં કેટલા છે, પાનામામાં કેટલા છે, દુબઈમાં કેટલા છે, બધું હોય અંદરમાં. બેંક બેલેન્સ બરાબર છે ને. તો બેંક બેલેન્સ હોય એ સેવેના અંદરમાં લખે કે મારા પાસે 5 મિલિયર્ડ છે તો ઇમામ તો મને રાખી લે. ના, ઇમામ તો પૈસાને શું કરશે. ઇમામ તો ખુદ આવશે પૈસા લઈને, ને ત્યારે પણ કોઈ આવીને ઇમામને કહેશે કે ઇમામ હું રાખ્યો તો પૈસા તમારા માટે. તો ઇમામ કહે છે જ્યારે જરૂર હતી ત્યારે તું ના દીધો, હવે એવું ઝુહુર પછી તું દે છે તો હું શું કરું, આને રાખી લે તારા ઘરમાં. એટલા માટે ઝુહુર પહેલા આ બધી વસ્તુ આપણે આઝુર રહેવાનું છે. ત્યાર પછી એક કોલોન હશે આપસના અંદરમાં ભાઈચારો હતો કે નહોતો, છે ને. આપસના અંદરમાં મોહબ્બત હતી કે નથી. એક આયત છે બિસ્મિલ્લાહિર रहमानिर रहीम मुहम्मदुर रसूलुल्लाह वल्लदीना माअहु अशिद्दाउ अलल कुफ़ार रुहमाउ बैनहुम. કે પૈગંબર છે, મોહમ્મદ સી રસૂલ છે, અને અસહાબના કાલિતે બયાન કરવામાં આવેલી છે. એના અંદરમાં એક કાલિતે છે આપસના અંદરમાં મોમીનો બધાય શું છે, એકબીજા ઉપર રહેમ કરવા વાળા હશે. તો એ શું મારાથી થાય છે રહેમ કરવું કે નહીં. અગર જો હું રૂહામા બૈનહુમ માંથી હોય તો અસહાબે પૈગંબર નિકાલી તે અને અસહાબે ઇમામે જમાના નિકાલી તે, કારણ કે એ અવ્વલુના મોહમ્મદ છે, આખિરુના મોહમ્મદ છે, એ લોકો નિકાલી તે સરખી હોય. અગર જો હું માફ ના કરી શકું, દરગુજર ના કરી શકું, જેમ કે નથી આ પ્રમાણે મોહબ્બતની સાથે ભાઈચારો વગેરે વગેરે, આ બધું ટોલરન્સ કે જે કરબલાનું દર્શ છે, કરબલાનું સૌથી જે બધી દર્શ ઇમામ હુસૈન સાહેબ પેશ કર્યા કે ટેમસર નમાઝ વગેરે, તીરોને નીચે નમાઝ, આ બધું વસ્તુ પેશ કર્યા. એના સાથે સબકોમાંથી સબક છે શું છે, દરગુજર, માફ કરી નાખું. તો અગર જો આપણે તૈયારી કરવાની છે, આપણે સેવે તૈયારી કરવાની છે, તો આપસના અંદરમાં ભાઈચારો, મોહબ્બત, એક્યતા
અને અલ્હમ્દુલિલ્લાહ હું તો જોઈ રહ્યો છું કે સેન્તાંતર જમાતના અંદરમાં આપણને આ એકતા દેખાય. માશાઅલ્લાહ બધે આપસમાં એકબીજા વાતો કરતા હોય, મોહબ્બતની સાથે પેશ આવતા હોય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ મોહબ્બતના અંદરમાં વધારો કરે અને આપસના અંદરમાં ખુદા ઇન્શાઅલ્લાહ મોહબ્બતમાં, ભાઈચારોમાં અને આ પ્રમાણે વધારો કરે. અને હવે ઠામ હોય તો ખખરે તો લાગી પડી છે, પણ એ ઠામને તૂટવા ના દેવું જોઈએ. ઠામ હોય તો ખખરે પણ તૂટવા ના દેવું જોઈએ, એટલે એ તો લાગી પડી છે. ઇન્શાઅલ્લાહ મમ્મીનો બધે હોશિયાર છે અને આપણે ઇન્શાઅલ્લાહ સાથે મળીને આપણે ઇન્શાઅલ્લાહ આ સેવેને આપણે બનાવીએ અને બધે પોતપોતાનું સેવે બનાવીને ઇન્શાઅલ્લાહ ઇમામ જો આવી ગયા તો બસ આપણે એને પેશ કરી શકીએ. બસ એ આયત કે વલહુમ દરજાતુમ મિમ્મા અમિલુ, હરેક ઇન્સાન પોતપોતાના અમલ ઉપરથી એનો દરજ્જો વધશે. 30માની રાત છે ને એટલે બે અથાર લોકો આપણને શું સબક નથી શીખાયરા, ખાસ કરીને સબર બારામાં, ટોલેરન્સ બારામાં, આ પ્રમાણે દરગુજર બારામાં. ચોથા ઇમામ અલૈહિસ સલામ એક બધે બધા હિસ્તવાર છે બધાય કે કેવી રીતના એના દુશ્મનોને, એના બાબાના કાતિલોને, એના ભાઈના કાતિલો સાથે કેવી રીતના એ લોકો આ પ્રમાણે કરતા હતા. હકીકતમાં જો આપણે એક વિચાર કરીએ તો પછી મમ્મીનો લોકો પાસે બહુ વરમાં સારા આ પ્રમાણે સબક છે. બીબી સકીનાની આજે શહાદતની રાત છે અને બની ઉમૈયા લોકો શું હતા કે એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જ સર, મતલબ કે ઇન્સ્ટ્રક્શન એ હતો કે અગર ઇમામ હુસૈન બૈયત ના કરે તો એનું સર કાપીને મોકલાવજો, જો બૈયત ના કરે તો. એમાં અહેલે બેત શું કરે? પણ તમે જોશો ઇમામ હુસૈનની શહાદત પછી લોકો હજી કોન્ટિન્યુ કર્યા, જુલમ કોન્ટિન્યુ હતું. કરબલા, કુફા, શામને આપણે બધા સ્વીકાર કરી રહ્યા છે. ખાસ કરીને પારમી જે મોટા જુલમ કે જે આપણા બધા ઇમામ લોકો હકીકતમાં આ ગમને સાંભળીને લોકો રોયા છે, એ બીબી સકીનાનું ગમ હતું. કેમ ના રોય? એ ચાગલી દીકરી, આપણે બધાય આપણા ઘરોના અંદરમાં દીકરીઓ તો શુરમાં હશે, પોતાની દીકરી હોય, પોતરી હોય, નવાસી હોય, ભાઈની દીકરી હોય, બહેનની દીકરી હોય. જે લોકો સાહેબે औलाद છે, એ દીકરી નાની હોય 4 વર્ષની કે 5 વર્ષની કે નાની કે મોટી, એ દીકરી લોકોને ખબર હોય કે મારા બાબાનો રેતોરનો ટાઈમ ક્યારે આવે છે. એ લોકો બેઠી હોય, તૈયાર થઈને બેઠી હોય કે મારા બાબા, પપ્પા હમણાં આવશે, દુકાનેથી હમણાં આવશે, બિરોમાંથી આવશે, કામમાંથી આવશે. એ લોકોને જ્યારે આ મોટરનો અવાજ આવે તો એ બધું આખું મેમોરી જે હોય કે આ મોટર આવી ગઈ, પાર્કિંગમાં ઊભી રહી, હમણાં મારા બાબા આવશે. તમને કહે છે કે આપણે औलाद જે છે આ પ્રમાણે એ લોકો વાત જોતા હોય ને, એ લોકો જ્યારે જોતા હોય કે હવે બાબા આવી ગયા છે તો કેવી રીતના એ નાની છોકરીઓ તેના બાપાને આપણને લીપટે છે, કેવી રીતના પ્રમાણે મોહબ્બતની સાથે. પણ અલ્લાહુ અકબર, એક બીબી સકીના હતા કે જેના નસીબ નહોતું થયું. આશુરાનો દિવસ હતો અને બીબી સકીનાની આદત હતી કે જ્યારે બાબા નમાઝ પઢે તો બાજુમાં એક નાનો મસલો રાખી દે, બાબા સાથે પોતે નમાઝ પઢતા હતા. અને અમુક નમાઝ ઇમામ અલૈહિસ્સલામ જમાતની સાથે પઢે તો મુસ્તહબ નમાઝ હોય તો બીબી સકીના અહીંયા એના સાથે પઢે. આશુરાના દિવસે 2 મુસલ્લા રાખવામાં આવ્યા હતા. બીબી સકીના બસ વાત જોતા હતા કે હમણાં મારો બાબા આવશે. સાહિબ औलाद છે, આપણે હરેકના આંખમાં આંસુ આવી ગયો હશે સુરમાં કે આ કેવી રીતના મઝલુમિયત હતી કે બિચારી એ નાની દીકરી સકીના જ્યારે હવે ઘોડાનો ટાંપોનો અવાજ સાંભળે છે તો કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ મારા બાબા આવી ગયા છે. ખૈમાનો પડદો ઊંચો કરે છે, બહાર નીકળે છે તો જોઈ છે તો આ જુલજના તો છે, ઘોડો તો છે પણ ઘોડે સવાર નથી. તરત જ દોડતા જનાબે સકીના એ જુલજનાના પગોને લીપટી લે છે, કહે છે કે એ જુલજના તું ખાલી આવ્યો છે, મારા બાબાને તું ક્યાં મૂકી આવ્યો છે? જ્યાં જોઈ છે તો જુલજના સર ઝુકાવી અને માથા ઉપર જે લોહી હતું જનાબે સકીના જોઈ છે કે એ જુલજના ખૂન કેનું છે, આ ક્યાં છે, કેવી રીતના છે? બસ બીબી સકીના સમજી ગયા. અહીંયા પોતે જ્યારે આ ખૈમો હતો ને સામે જ્યારે આ પ્રમાણે નેઝો ઊંચો થાય છે અને આકા હુસૈન અલૈહિસ્સલામનું સર જે છે નોકી નેઝા ઉપર બુલંદ કરવામાં આવે છે. કોઈ દીકરીને આવું મંઝર ના દેખાડે. અલા કદ કુતિલ અલ હુસૈન બિ કરબલા, આકા હુસૈન શહીદ થઈ ગયા.
તો અહીંયા જનાબે સકીના ઘોડાને કહે છે, ઘોડા મારા બાબા શહીદ થઈ ગયા, હું યતીમ થઈ ગઈ છું, બસ તું એટલું જ મને બતાવી દે કે આ લોકો જ્યારે મારા બાબાને શહીદ કર્યા તો કઈ પાણી તો પીરાવ્યા હશે કે નહીં હોય. આ ઘોડો શું જવાબ આપે? જરાક વાર થઈ કે ઝાલિમો ખૈમાને ઘેરી લીધા. બીબી સકીનાને થયું આ બધે મુસલમાનો છે, હમણાં મને તસલીયત આપશે, મને કોન્ડોલિયન્સ પેશ કરશે. અલ્લાહુ અકબર. શિમર બાજુમાં આવે છે અને બીબી સકીના આ પૈગંબરની નવાસી છે, એને આ પ્રમાણે દિલાસો દેવાના બદલીમાં શિમરજી છે તમાચા દેવાનું શરૂ કરે છે. બીબી સકીના જખમી થાય છે. એક ઝાલિમ આવી બીબી સકીનાના કાનમાં ઇયરિંગ જોઈ છે તો તે ઇયરિંગને એવી રીતના લૂંટે છે. આસ્તે આસ્તે જો ઉતારી હોત તો બીબી સકીનાના કાન જખમી ન થાત. શું તાંબર હત્યા મલોનને બીબી સકીનાના કાનમાં ઇયરિંગને એવી રીતના ખેંચે છે કે અહીંયા ખૂન જખમી, અહીંયા કાન જખમી થાય છે અને ખૂન રવા થાય છે. બસ બીબી સકીના જે છે અહીંયાથી દુઃખ ઉઠાવતા ઉઠાવતા કરબલાથી કૂફા અને શામમાં હવે આવી જાય છે. અને એનાથી પણ આ જુલમો જે છે આગળ વધે છે, ઝાલિમો કોડાઓ મારે છે. બીબી સકીના જરાક પણ એના બાબાને યાદ કરે તો ઝાલિમો આવી અને છાનું રાખવાના બદલીમાં બીબી સકીનાને મારતા હતા, તમાચો મારતા હતા, બીબી સકીનાને જખમી કરતા હતા. અલ્લાહુ અકબર. ક્યાં સુધી કે હવે શામનો દરબાર છે. એક ઝાલિમ આવીને કહે છે કે યઝીદ આ દીકરી મને કનીસીમાં ખપે છે. બીબી સકીનાની કેવી હાલત હશે? એક તો કરબલાથી કૂફા શામ, આટલું જુલમ, હવે અહીંયા કનીસીમાં આવી જવું પડશે. આપણે બધાને ખબર છે કે કેવી રીતના આ પ્રમાણે આ ઝાલિમનો જે છે ઈચ્છા પૂરી ના થાય. હવે કેદખાનાના અંદરમાં છે, બીબી સકીના કેદખાનાના અંદરમાં છે. જ્યાં સુધી બીબી સકીના કેદમાં હતા, જ્યાં સુધી બીબી સકીના હયાત હતા, કેદ જ હતી. કેદ તો કેદ જ હોય, પણ એ લોકો કેદખાનાના અંદરમાં બીબી સકીનાનો વિલાપ આ પ્રમાણે સાંભળી એ લોકો માટે એક રોનક હતી. પણ જ્યારથી બીબી સકીના હવે શહીદ થઈ ગયા ત્યારથી આખું કેદખાનું જે છે, આખું કેદખાનું હવે એવી રીતના થઈ ગયું કે ના આખું બરબાદ થઈ ગયું, વિરાન થઈ ગયું હોય. આખું ખામોશી હતી. કેવી રીતના બીબી સકીના બસ છેલ્લી રાત હતી અને સપનામાં જોઈ છે બાબાને, તો બાબા કહે છે કે મારી દીકરી, ચાકલી દીકરી, હવે બસ તું મારા પાસે આવી જઈશ. એકાએક બીબી સકીના સપનાથી ચોંકી જાય છે અને ગિરિયાઓ સારી શરૂ કરે છે. બીબી સકીનાને જોઈ અને બીબી લોકો પણ બાજુમાં આવી જાય છે. જનાબી સકીનાની દિલાસો આપે છે અને બીબી લોકો જોઈ છે કે જનાબી સકીના હવે રોવાનું આગળ વધારે છે તો બીબી લોકો પણ રોવાનું શરૂ કરે છે. મારી દીકરી સકીના, તમે ખામોશ થઈ જાઓ. પણ બીબી સકીના કેમ ખામોશ થાય? એ ઝાલિમ મલઉન યઝીદ પોતાના નશામાં હતો, પોતાના ગુનાહોમાં મુબતેલા હતો. જ્યારે એના કાનમાં અવાજ આવે છે કે આ કેદમાં શું છે, કેમ માણસો રોઈ રહ્યા છે, તો એને કહેવામાં આવ્યું કે આ દીકરી સકીના છે, એને બાબા યાદ આવ્યા છે. તો આ ઝાલિમ શું કરે છે? કોઈ પણ દીકરી, કોઈ પણ દીકરા, આપણે બધાને ઈશ્વર હશે, આપણે બધાને એક્સપિરિયન્સ હશે કે કોઈ બચ્ચો જ્યારે રોય તો આપણે એને એવી ચીજ આપે કે ભૂલી જાય, એનું રોવાનું જે છે બંધ થઈ જાય. આપણે એવી રીતે એને મનાવીએ કે ભૂલી જાય ગમને. પણ આ ઝાલિમ શું કરે છે? એનું મકસદ હતું કે આ બીબી સકીનાને હું એવી ચીજ આપું કે એ ચીજ થકી બીબી સકીના નહીં ખમી શકે અને અહીંયા પણ શહીદ થઈ જશે. એ ઝાલિમ, શા માટે તું બાબા હુસેન નું સર ને એના પાસે મોકલાવ્યો? એ ઝાલિમ, યઝીદ કહે છે કે આ હુસેન નું સર મોકલાવો. બીબી સકીના જ્યારે સર ને જોઈ છે, હાથમાં લઈ લે છે. આશુરાથી લઈને આજ સુધી હવે બીબી સકીના પહેલી વખત બાબાનું સર, બાબાને આ પ્રમાણે જોઈ છે. અય મારા બાબા, અય મારા બાબા, તમારી મુબારક દાદીમાં આ પ્રમાણે લોહી છે, કોણ તમને શહીદ કર્યા? વિલાપ કરતા કરતા બીબી સકીના રોય છે, બીબીઓ પણ રોય છે. યઝીદને એમ હતું કે આ લોકો બધા છાના રહી જશે, પણ વધારે રોવાનું શરૂ થયું. અલ્લાહુ અકબર. એકાએક બીબી સકીનાનો અવાજ બંધ થઈ જાય છે. બીબી લોકોને એમ થાય છે કે હવે આ દીકરી જે છે ઘસમાં આવી ગઈ છે અથવા તો પછી થાકથી સૂઈ ગઈ હશે. તો જનાબી ઝૈનબ બીબી સકીનાને હલાવે છે, દીકરી, દીકરી તમે
ઉઠી, તમે ઉઠો, આઈ દીકરી તમે જાગો. તો ચોથે મામ કે છે, આઈ ફૂફી ઝૈનબ, તમે બીબી સકીના માર બેન ને તમે હવે ના ઉઠાડો. તે એના બાબા હુસેન સુધી પહોંચી ગયા છે, તેના બાબા એને લઈ ગયા છે, એ શહીદ થઈ ગયા છે. આકા હુસેનજી છે, બીબી સકીના, અને એ શહીદ થઈ જાય છે. જ્યારે શહીદ થાય છે ત્યારે શામ નગરમાં બીબીઓ આવે છે બીબી સકીનાને ગુસલ દેવા માટે. આ છેલ્લો ફકરો છે ને હું જેમાં તમામ કરું છું, આ મજલિસને સમાપ્ત કરું છું. અગર જો આંખમાં આંસુ આવી જાય, પોતપોતાની દુઆને માંગી લેજો, કારણ કે દુઆ ઇસ્તિજાબત એ દુઆનો આ સમય છે. આંખમાં આંસુ હોય તો ખુદાવંદે કરીમ એ દુઆને તરત કબૂલ કરી લે છે. અલ્લાહુ અકબર. એક ગસ્સાલા લોકો આવે છે, બીબી સકીનાને ગુસલ આપવા માંગે છે, એ કુર્તોને કાઢવા માંગે છે, તો કુર્તો એવી રીતના ચોટેલો હતો. જનાબી ઝૈનબને બોલાવે છે, આઈ બીબી ઝૈનબ, આ દીકરીને કઈ બીમારી હતી? તો જનાબે ઝૈનબ કહે છે કે મારી દીકરીને કોઈ પણ બીમારી ન હતી. શા માટે? કારણ કે કપરું ચોટી ગયું છે, ચારેકોર જીસમમાં કપરું ચોટી ગયું છે. તો જનાબે ઝૈનબ કહે છે, શામની બીબીઓ, શામની બીબીઓ, આમાં કોઈ પણ કિસ્મની બીમારી ન હતી, પણ આ શિમરના આ પ્રમાણે નેઝાઓ, આ પ્રમાણે જીસે, આ પ્રમાણે જુલમ કરતા કરતા બીબી સકીનાના કિસ્સામાં ખૂન નીકળતો હતો, આ પ્રમાણે ચોટી ગયું. અને છેલ્લી જહેમત, હવે જનાબે ઝૈનબ એક બીબીઓને રિહાઈ પછી ચાદર આપે છે, અને હરેક બીબીઓને જ્યારે ચાદર આપે છે, એક છેલ્લી ચાદર રહી ગઈ હતી. જનાબે ઝૈનબ પૂછે છે, હવે બધાની ચાદર મળી ગઈ? હા. તો જનાબે ઝૈનબ હવે પોતાની ચાદર જ્યારે પહેરવા જાય છે, ચાદરથી લીપટેલી એક નાનકડી ચાદર અહીંયા પડે છે. જનાબે ઝૈનબ નાની ચાદર ને લે છે. આ બીબીઓ કેની ચાદર નથી મળી, બધાને મળી ગઈ છે. જનાબે ઝૈનબ ફરીવાર એક ખાનાનું રૂપ કરે છે, આય દીકરી સકીના, હવે આ ચાદર ને હું કેને પહેરાવીશ? આય સકીના, કરબલા જઈ રહી છું, તમારા બાબાના કબર ઉપર આ ચાદર ને રાખીશ. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતા Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein.